નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। મિત્રો, આજે આપણે જોવાના છીએ તમારું જે ગાલા અસાઇનમેન્ટ છે, તો એ ગાલા અસાઇનમેન્ટમાં આપણે ધોરણ 11 એના અંદર જે તમારો સબ્જેક્ટ મેઇન સબ્જેક્ટ એકાઉન્ટ છે, એકાઉન્ટમાં મિત્રો આપણે આજે વિભાગ બીના ભાગ 2ના પ્રકરણ નંબર 3નું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ। ઓકે, ભાગ 2ના પ્રકરણ નંબર 3નું સોલ્યુશન આપણે જોવાના છીએ। ઓકે, તો વિડીયોને પહેલાં જ કહી દઉં, અંત સુધી જોવાનો છે। આપણે મિનિમમ 8 મિનિટનો વિડીયો બનાવીશું। એના અંદર સરળ રીતે તમને સમજાવીને બધું સમજાવીશું, સમજાવીને। તો વિડીયોને અંત સુધી જોવાનો। હા, વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। ઓકે, વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ, કેમ કે એ સબસ્ક્રાઈબ તમારે કરશો તો તમને બધા વિડીયોનો લાભ મળતો રહેશે। સબસ્ક્રાઈબ નહીં કરો તો પછી એક વિડીયો મળશે ને બીજો વિડીયો નહીં મળે, એવું થાય। કે સબસ્ક્રાઈબ કરીને જ રાખો। અને મિત્રો જણાવી દઉં, તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, કલરફુલ PDF, તો ભાઈ મિત્રો નીચે તમને એક મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તો તે મોબાઈલ નંબર પર મિત્રો તમે કોલ કરી દો। આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાનું છે। તો ફટાફટ કોલ કરીને એ સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો। ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન। સ્ટાર્ટ કરીએ ભાગ 2 પ્રકરણ નંબર 3 એકાઉન્ટ વિભાગ બીનું સોલ્યુશન। તો કે પહેલો પ્રશ્ન છે, એના અંદર અનામતના પ્રકારો જણાવો। ભાઈ, અનામતના આપણે ખબર જ છે, અનામત કોને કહેવાય? ધંધા નફામાંથી અલગ રાખી મૂકેલ રકમને અનામત કહેવામાં આવે છે। હવે અનામતના 2 પ્રકારો છે, એક મહેસૂલી અનામત અને બીજું છે ખાલી મૂડી અનામત। ઓકે, મહેસૂલી અનામત અને બીજું છે મૂડી અનામત। કઈ છે મિત્રો? મૂડી અનામત છે। ઓકે, ત્યારબાદ આપણો બીજા નંબરનો પ્રશ્ન છે, અનામત ભંડોળ એટલે શું? ભાઈ, અનામત ભંડોળ એટલે શું? તો કે જવાબમાં લખી દેવાનું અનામતની રકમનું ધંધાની બહાર, જે અનામતની રકમ છે એનું ધંધાની બહાર જામીનગીરીમાં રોકાણ કરવામાં આવ્યું હોય તો અનામત ભંડોળ કહેવામાં આવે છે। ભાઈ, જેટલી પણ અનામતની રકમ છે તેને આપણે ધંધાની બહાર કોઈ જામીનગીરીમાં રોકાણ કર્યું હોય તો તેને મિત્રો શું કહેવાય છે? એને કહેવામાં આવે છે અનામત ભંડોળ કહેવામાં આવે છે। ઓકે, ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું। હા, તો કે મૂડી નફાના 2 ઉદાહરણો આપો। મૂડી નફાના 2 ઉદાહરણો આપો। કાયમી મિલકત, જે મૂડી નફો છે, તો કે કાયમી મિલકત અને રોકાણો વેચતા મળેલ નફો। કાયમી મિલકત અને રોકાણો વેચતા મળેલ નફો સાથે છે તમારું કાયમી મિલકતના પુનઃમૂલ્યાંકનનો નફો। કાયમી મિલકતના પુનઃમૂલ્યાંકનનો નફો એ પણ ચાલે। ઓકે, ત્યારબાદ છે મિત્રો તમારો ચોથા નંબરનો પ્રશ્ન। ચોથા નંબરના પ્રશ્ન મિત્રો આન્સર આવે છે કે મહેસૂલી અનામત કોને કહેવાય? ભાઈ, આનો જવાબ આપણે લખેલો નથી, કેમ કે આનો જવાબ તમારે આપવાનો છે કોમેન્ટ બોક્સમાં। ઓકે, મહેસૂલી અનામત કોને કહે છે, પ્રોપરલી જવાબ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું છે।
તો ફટાફટ કોમેન્ટમાં એ જણાવી દેજો. ત્યારબાદ મિત્રો આપણો 5મા નંબરનો જે પ્રશ્ન છે તમને આપેલો છે. તો એ 5મા નંબરનો પ્રશ્ન છે કે મૂડી અનામત કોને કહે છે? શું કીધું છે આપણને? મૂડી અનામત. ભાઈ મૂડી અનામત કે જે નફો મહેસૂલી આવકમાંથી ન મળ્યો હોય, જે નફો મહેસૂલી આવકમાંથી ન મળ્યો હોય તે મૂડી નફો ગણાય. આ મૂડી નફાને રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે. મૂડી નફાની રકમ હોય છે એ શેમાં લઈ જવામાં આવે છે? એ મૂડી અનામતમાં લઈ જવામાં આવે છે. ઓકે. અને સાથે મૂડી અનામત નીચે દર્શાવેલી મૂડી સ્વરૂપના નફામાંથી ઊભું કરવામાં આવે છે. ભાઈ જતું રહ્યું છે, આટલું જ હતું. ઓકે. પ્રકરણ નંબર 6 છે. ભાગ 2નો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને આપણે જણાવ્યું એમ PDF માટે કોલ કરી દેજો. તમને મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર. ઓકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.